સૈન્ય દ્વારા સૌ પ્રથમ ઇતિહાસમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। થરાદમાં 40થી વધુ સંગઠનોના પ્રમુખોનું ભવ્ય સન્માન। શ્રી રામ સેવા સમિતિની અનોખી પહેલ શિવકથા અને ભોજન પ્રસાદનું આયોજન। થરાદ નગરમાં સામાજિક અને ધાર્મિક કાર્યો સાથે સમાજના આગેવાનોને જોડતી શ્રી રામ સેવા સમિતિએ પ્રથમવાર એક અનોખી પહેલ હાથ ધરી છે। સમિતિ દ્વારા નગરના વિવિધ વેપારી સંગઠનોના પ્રમુખોને સન્માનિત કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સમિતિના પ્રમુખ જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શહેરની 40થી વધુ એસોસિએશનના પ્રમુખોએ ઉપસ્થિત રહી સમારંભને ભવ્યતા આપી। વેપારીઓને સંગઠનોના આગેવાનો એક મંચ પર લાવી સન્માનિત કરવાના પહેલનો જ પ્રયત્ન હોવાથી નગરમાં કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો। કાર્યક્રમ દરમિયાન માત્ર સન્માન પૂરતું નહીં, પરંતુ નગરના વેપાર, રોજગાર અને વ્યાપારિક તકોની હાલની પરિસ્થિતિ અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા યોજાઈ હતી। નગરમાં વેપારીઓને આવતા પડકારો, બજારમાં વધતી સ્પર્ધા અને વેપારી હિતોની રક્ષા અંગે અનેક મુદ્દા ઉપસ્થિત આગેવાનો દ્વારા રજૂ થયા। શ્રાવણ માસ નિમિત્તે શ્રી રામ સેવા સમિતિ દ્વારા શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। તાજેતરમાં નવનિર્મિત શ્રી રામ મંદિરમાં દૈનિક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી, જેનો લાભ માત્ર નગરજનો જ નહીં, પરંતુ બહારથી આવતા મુલાકાતીઓ, વેપારીઓ અને શ્રદ્ધાળુઓ પણ લઈ રહ્યા છે। આ પ્રસાદ સેવા સમિતિના કાર્યક્ષેત્રને વધુ વિશાળ બનાવે છે। મહાનુભાવોને પ્રસાદમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું। જગદીશભાઈએ જણાવ્યું કે સેવા સમિતિનો હેતુ માત્ર ધાર્મિક કાર્યક્રમો પૂરતો નથી, પરંતુ સમાજના વિવિધ વર્ગોને જોડતી સેવા અને સહકારની ભાવના વિકસાવવાનો છે। સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ અને વેપારી આગેવાનો એક અવાજ જગદીશભાઈ તથા સમગ્ર સમિતિની આ અનોખી પહેલને વધાવી તેમણે જણાવ્યું કે વેપારી સંગઠનોના પ્રમુખોનું આદર અને સન્માન કરવાથી સમાજમાં એકતાનો સંદેશો મજબૂત થાય છે અને આવી પહેલો ભવિષ્યમાં અન્ય સંસ્થાઓને પણ પ્રેરણા આપે છે। થરાદના ઇતિહાસમાં પ્રકારનો સન્માન સમારંભ પ્રથમવાર યોજાયો હોવાના કારણે નગરજનોમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, બનાસકાંઠા। जय गौ माता, जय गोपाल। आज राम सेवा समिति थराद द्वारा बधा एसोसिएशन एटले थराद तालुकाना टोटल एसोसिएशन प्रमुखों आज जगदीश भाई प्रमुख तरीके राम सेवा समिति द्वारा बधाનું आज सन्मान करवामां आव्युं। एसोसिएशननी कई कई पद्धति चाले छे, वेपार क्षेत्रमां केवुं चाले छे, एना विषे पण सारी एवी चर्चा करवामां आवी अने थरादना टोटल एसोसिएशनना प्रमुखों आज वहीं कने हाजर रह्या। वहीं कने छेल्ले आप सौने खबर है कि छेल्ला 1 महीनाथी श्रावण मासनी अंदर शिव कथा चाले हरी, एमां पण आखा नगरजनों एनो पण लाभ लेहरा। अने बीजा नंबर के आप सौने खबर है कि भगवान रामनो आ मंदिर ज्यारथी बन्युं त्यारथी वहीं कने सारामां सारुं भोजन प्रसादनी पण व्यवस्था करवामां आवे छे अने मोटी संख्यानी अंदर वेपारीओ बहारथी पण आवता होय ई पण होय भोजन ले छे। अने आप सौने पण विनंती करूं छुं कि आप सौ पण आ भोजन ने प्रसाद लेवा माटे अवश्य पधारजो। हूँ फेरथी जगदीशजीनुं खूब खूब एमने अभिनंदन कहीश कि एमणे आखा थरादना एसोसिएशनना प्रमुखोनुं सन्मान कर्युं, ते बदल जगदीशभाईनुं खूब खूब अभिनंदन, खूब खूब आभार। जय गौ माता, जय गोपाल।